આ તરફ સુરતમાં હેપી એક્સલેન્સિયામાં આગ મામલે તપાસ થઈ રહી છે। પોલીસ દ્વારા ડ્રોન મારફતે બિલ્ડિંગમાં તપાસ હાથ ધરવામાં આવી। ડ્રોન મારફતે આખી ઘટનાનો તાગ મેળવવામાં આવ્યો છે। ડીસીપી વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં તપાસ થઈ રહી છે। કોઈ જગ્યાએ આગ ચાલુ તો નથી ને તેની પણ તપાસ થઈ રહી છે। બ્લોક U1માં સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયા છે। મનીષ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ, વાત કરીએ તો આજે વહેલી સવારે સુરતની વેસુ વિસ્તારમાં આવેલી હેપી એક્સલેન્સમાં આગની ઘટના બની હતી। 8મા માળે આગ લાગી હતી અને ધીમે ધીમે આગ છે તે 9મા 10મા અને 11 માળે લાગી હતી। આગનું સાચું કારણ મેળવવા માટે જે કહેવાય કે ડીસીપી વિજય ગુર્જર છે તેમણે ડ્રોન ઉડાવ્યા છે અને ડ્રોનના મારફતે તમામ જે નજર રાખવામાં આવી રહી હતી કે કઈ રીતના આગ લાગી છે અને કઈ રીતના આગ છે જે ધીમે ધીમે પસરી હતી। અત્યારે બીજી કોઈ જગ્યા પર આગ નહીં પસરે તેના માટે પણ આ જે સર્વેલન્સ કરવામાં આવ્યું છે એટલે કહેવાય કે જે આગ લાગી હતી તેનો સાચો ટાટ મેળવવા માટે હવે ડ્રોનની મદદ લેવામાં આવી છે અને ડ્રોન દ્વારા સતત આ નજર રાખવામાં આવી છે અને આગ કઈ રીતના લાગે તેનું કારણ જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।